વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વડોદરાના ઇલેક્ટ્રિક લોકો શેડ નવાયાર્ડ ખાતે જંગી જાહેર સભા યોજી રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈને કેન્દ્ર સરકારને અનેક વખત બેઠકો, આંદોલન, રેલી તથા સભા યોજી પોતાના પડતર પ્રશ્નોને સરકારના કાને પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આખરે ફરી એક વખત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણ અધ્યક્ષ સ્થાને વડોદરાના ઇલેક્ટ્રિક લોકો શેડ નવાયાર્ડ ખાતે જંગી જાહેર સભામાં યોજવામાં આવી હતી. જેમાં રેલ કર્મચારીઓના જ્વલંત મુદ્દાઓ જેવા કે નવી પેન્શન નીતિ હટાવી જૂની પેન્શન યોજના અમલી કરો, ખાનગીકરણ, રેલવેમાં ખાલી પડેલ જગ્યાઓ જેવા વિવિધ પ્રશ્નોને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. નવી પેન્શન યોજના રદ કરોના નારા સાથે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા જંગી સભા યોજી એનપીએસ તેમજ વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણ સહિત મોટી संख्या रेलवे कर्मचारी उपस्थित रहा था. सरकार श्री से निवेदन कर रहे हैं कि ये जो मुद्दे बहुत वर्षों से पेंडिंग है वो वित्त मंत्रालय के पास उसको अप्रूव होना चाहिए। और दूसरा मकसद ये है कि हमारी मान्यता का यूनियंस का रेलवे में भारतीय रेलों पे मान्यता का सीक्रेट बैलेट गुप्त मतदान है 4, 5, 6। तो हम हमारे सभी कर्मचारी भाई बहनों को निवेदन करने भी आए हैं कि आप आने वाले इलेक्शन में 4, 5, 6 दिसंबर को है, उसमें आप लास्ट टाइम जैसे दादा मावरकर जी थे उनकी अगुवाई में ये इलेक्शन लड़ा था और जंगी बहुमती से नंबर 1 की पोजीशन हमें प्राप्त